જીપીએસસી પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે ડીસામાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું। ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓના વિરોધમાં આજે ડીસા શહેરમાં યુવાનો દ્વારા નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। સવારે 11 વાગે પ્રાંત અધિકારીને સંબોધીને અપાયેલા આવેદનપત્રમાં ઉપસ્થિત યુવાનોએ આ મામલે યોગ્ય તપાસ હાથ ધરી ન્યાય અપાવવાની તેમજ ભવિષ્યમાં આવી ગેરરીતિઓ અટકાવવા માટે કડક પગલાં લેવાની માંગ કરી હતી। તાજેતરમાં જીપીએસસી દ્વારા લેવાયેલી વિવિધ પરીક્ષાઓમાં ગેરરીતિઓની ફરિયાદો ઉઠી છે, જેને પગલે યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજે ડીસા ખાતે એકઠા થયેલા યુવાનોએ જણાવ્યું હતું કે મહેનત અને લગનથી તૈયારી કરતા ઉમેદવારોને આવી ગેરરીતિઓના કારણે અન્યાય થઈ રહ્યો છે, જે લોકશાહી અને ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ છે। આવેદનપત્રમાં યુવાનોએ માંગણી કરી હતી કે જીપીએસસી પરીક્ષાઓમાં કથિત થયેલી ગેરરીતિઓની ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। આ તપાસમાં દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પરીક્ષા પ્રણાલીમાં સુધારા કરવામાં આવે। યુવાનોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને આવેદનપત્ર સુપ્રત કરવા સમયે મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે અમને ન્યાય આપો, ગેરરીતિ બંધ કરો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા। આ સમગ્ર મામલે તંત્ર દ્વારા કેવા પગલાં લેવાય છે તે જોવાનું રહ્યું। હું ઠાકોર અજય આજે સરકારશ્રીને એટલી વિનંતી કરવા માંગુ છું કે આજે અમારા જે ઘણા બધા વિદ્યાર્થીઓના વાલીઓ છે તે કઠોર પરિશ્રમ કરી અને ઘણી બધી મહેનત કરીને વિદ્યાર્થીઓને ભણાવે છે, પરંતુ સરકાર જે મૌખિક પરીક્ષા અને લેખિતમાં સારા માર્ક્સ હોવા છતાં મૌખિક પરીક્ષામાં સારા માર્ક્સ નથી આવતા વિદ્યાર્થીઓને, અને એના કારણે ઘણા વિદ્યાર્થીઓ રહી જાય છે અને ઘણા સમાજના વિદ્યાર્થીઓ આગળ જાય છે અને ઘણા મહેનત કરતા હોય છે તેવા વિદ્યાર્થીઓ પાછળ રહી જાય છે। તો હું સરકારને ફક્ત એટલી જ વિનંતી કરવા માગું છું અને અરજી કરવા માગું છું કે વિદ્યાર્થીઓના મહેનતને તમે જુઓ, ના કે કોઈ જ્ઞાતિના આધારે તમે એમને માર્ક્સ આપીને આગળ વધારો। વિદ્યાર્થીઓના મહેનતના આધારે તમે એમને આગળ વધારો એવી નમ્ર અપીલ કરું છું અને સર્વ વિદ્યાર્થીઓ વતી આટલી વિનંતી કરું છું। નમસ્કાર। આજે પ્રાંત અધિકારીને આપણે જે આવેદન આપ્યું છે એ સરકારશ્રીને હું એટલું જ કહેવા માગું છું કે જાતિ કોઈ પણ હોય એની સાથે ક્યારેય કોઈ ભેદભાવ થવા જોઈએ નહીં। દરેક વિદ્યાર્થી પોતાની મહેનતથી આગળ વધીને આવે છે તો એને દરેક સમાજનો હોય એને એનો હક મળવો જોઈએ, એના મહેનતનું ફળ એને મળવું જોઈએ। હું ઠાકોર સમાજ ઓબીસી વર્ગીકરણ સમિતિ ગાંધીનગર વતી આ માટે લગભગ અમે 2 વર્ષોથી મહેનત કરી રહ્યા છીએ। અમારો પણ આ જ છે કે દરેક જાતિને એના અધિકાર પ્રમાણે એને મળવું જોઈએ। આજે મુખ્યમંત્રીશ્રીએ જે આવેદનપત્ર આપ્યું રમેશભાઈ ડૉક્ટર સાહેબ સાથે, હું એમને પૂરી સંમતિ આપું છું।